રાજધાની દિલ્હીમાં તાપમાનનો પારો ગગડ્યો છે। વહેલી સવારથી દિલ્હીમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું તો દિલ્હીમાં મહત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે। વહેલી સવારે ચોતરફ ગાઢ ધુમ્મસ છવાતા લોકોને અવરજવર કરવામાં પણ હાલાકી થઈ રહી છે। વાતાવરણ ધૂંધળું થતાં હાઈરાઇઝ બિલ્ડિંગો પણ વાદળોમાં અદૃશ્ય થઈ ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। તો બીજી તરફ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં પરોળે ગાઢ ધુમ્મસ સર્જાતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો। વિઝિબિલિટીમાં ઘટાડો થતાં હાઈવે પર પસાર થતા વાહન ચાલકોને વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી। તેમજ સવારમાં ઠંડા પવન ફૂંકાતા લોકોએ પણ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું। ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થતાં જ દિવસભર ટાઢોળું રહેતા લોકોએ સ્વેટર, ટોપી, શાલ, મફલરનો સહારો લીધો। તો આ તરફ નોઈડામાં ગાત્રો થીજવતી ઠંડીનો પણ માહોલ સર્જાયો છે। વધતી ઠંડી અને વધતા પ્રદૂષણ વચ્ચે નોઈડામાં ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી। તો સેક્ટર 18 અને DND ફ્લાઇવે પરના ધુમ્મસભર્યા દ્રશ્યો પણ સામે આવ્યા। તો હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના ભાગોમાં 29 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે મથુરામાં ધુમ્મસની ગાઢ ચાદર છવાઈ। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરતા જોવા મળ્યા। શહેરના ગોવર્ધન સ્ક્વેર સહિતના દ્રશ્યો પણ સામે આવ્યા છે। લોકો હેડલાઇટના સહારે વાહન ચલાવતા નજરે પડ્યા। આ ગાઢ ધુમ્મસે નોર્થ ભારતના અનેક વિસ્તારોને ઘેરી લીધો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રાજધાની દિલ્હીમાં તાપમાનનો પારો ગગડ્યો છે। વહેલી સવારથી દિલ્હીમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું તો દિલ્હીમાં મહત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે। વહેલી સવારે ચોતરફ ગાઢ ધુમ્મસ છવાતા લોકોને અવરજવર કરવામાં પણ હાલાકી થઈ રહી છે। વાતાવરણ ધૂંધળું થતાં હાઈરાઇઝ બિલ્ડિંગો પણ વાદળોમાં અદૃશ્ય થઈ ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। તો બીજી તરફ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં પરોળે ગાઢ ધુમ્મસ સર્જાતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો। વિઝિબિલિટીમાં ઘટાડો થતાં હાઈવે પર પસાર થતા વાહન ચાલકોને વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી। તેમજ સવારમાં ઠંડા પવન ફૂંકાતા લોકોએ પણ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું। ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થતાં જ દિવસભર ટાઢોળું રહેતા લોકોએ સ્વેટર, ટોપી, શાલ, મફલરનો સહારો લીધો। તો આ તરફ નોઈડામાં ગાત્રો થીજવતી ઠંડીનો પણ માહોલ સર્જાયો છે। વધતી ઠંડી અને વધતા પ્રદૂષણ વચ્ચે નોઈડામાં ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી। તો સેક્ટર 18 અને DND ફ્લાઇવે પરના ધુમ્મસભર્યા દ્રશ્યો પણ સામે આવ્યા। તો હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના ભાગોમાં 29 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે મથુરામાં ધુમ્મસની ગાઢ ચાદર છવાઈ। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરતા જોવા મળ્યા। શહેરના ગોવર્ધન સ્ક્વેર સહિતના દ્રશ્યો પણ સામે આવ્યા છે। લોકો હેડલાઇટના સહારે વાહન ચલાવતા નજરે પડ્યા। આ ગાઢ ધુમ્મસે નોર્થ ભારતના અનેક વિસ્તારોને ઘેરી લીધો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે।